ભાવનગરથી સમાચાર દેવળિયા ગામમાં પાટીદાર વૃદ્ધ દંપતી પર થયેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા। હુમલાની આ ઘટના બાદ રોષે ભરાયેલા પાટીદારો સુરતમાં એકઠા થયા અને સુરતથી 30થી વધુ કારના કાફલા સાથે પાટીદારો દેવળિયા ગામ પહોંચ્યા। દેવળિયા ગામમાં પીડિત પરિવારને હૂંફ આપી લોક સંવાદ પણ કર્યો। સૌરાષ્ટ્રના ગામડામાં સમરસતાની ભાવના જળવાઈ રહે, ગ્રામીણ જીવંત રહે તેવા હેતુથી આ ખેડૂત લોક સંવાદ યોજાયો, જેમાં પોલીસના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા। પાટીદાર સેવા સંઘના અગ્રણી વિજય માંગુકિયા અને અભિન કળથિયા સહિતના આગેવાનો દેવળિયા ગામ પહોંચ્યા। 16 નવેમ્બરે બનેલી મારામારીની ઘટનાથી બે સમાજ સામસામે છે। માતાજીનો મઠ બનાવવા 8 જેટલા માલધારી સમાજના લોકોએ ધનજીભાઈ ધોરાજીયા અને તેમના પત્નીને માર માર્યાનો આરોપ છે। ધનજીભાઈએ 8 વ્યક્તિ વિરુદ્ધ ઉમરાળા પોલીસમાં ગુનો પણ દાખલ કરાવ્યો છે। આ બનાવને લઈને માલધારી સમાજના 10 ગામના લોકો આજે દેવળિયા ગામ એકઠા થયા, જ્યાં બેઠક યોજી સમાજને ટાર્ગેટ કરવામાં આવતો હોવાનો આરોપ લગાવ્યો।